અધ્યાય 16 શ્લોક 22 હે કુંતીપુત્ર, જે મનુષ્ય કામ, ક્રોધ અને લોભરૂપ આ ત્રણ અંધકારના દ્વારોથી મુક્ત થઈ જાય છે, તે પોતાના કલ્યાણકારક માર્ગ પર ચાલે છે અને અંતે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ અહીં તે સાધકોની પ્રશંસા કરે છે જેઓ કામ, ક્રોધ અને લોભરૂપ નરકના ત્રણ દ્વારોથી પોતાને બચાવે છે. જે મનુષ્ય આ આત્મવિનાશક માર્ગોથી દૂર રહે છે તે ધીમે ધીમે પોતાના જીવનના સાચા લક્ષ્ય તરફ આગળ વધે છે. ઇન્દ્રિય વિષયોના પ્રબળ આકર્ષણ પર વિજય મેળવવા માટે મન અને બુદ્ધિને સતત આધ્યાત્મિક શક્તિથી પોષિત કરવી જરૂરી છે. જ્યારે મનુષ્ય પોતાની અંદરની શક્તિને જાગૃત કરે છે ત્યારે તે આત્મવિકાસ અને આત્મવિસ્તાર માટે અસરકારક રીતે પ્રયત્ન કરી શકે છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય આ ત્રણ અંધકારના દ્વારોથી દૂર રહે છે તે શ્રેયનું આચરણ કરે છે. અહીં શ્રેયનો અર્થ માત્ર પોતાનું ભલું નથી. તેનો અર્થ એવો જીવન માર્ગ છે જે માત્ર સાધકને જ સુખ અને શાંતિ આપે નહીં, પરંતુ તેની આસપાસના લોકોના કલ્યાણનું પણ કારણ બને. આ રીતે યોગ્ય દિશામાં આગળ વધતો મનુષ્ય અંતે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક વિકાસ કોઈ એક રાતમાં થતો ચમત્કાર નથી. જેમ કળી ધીમે ધીમે યોગ્ય પોષણ, સૂર્યપ્રકાશ અને સંભાળથી ખીલીને સુંદર ફૂલ બને છે, તેમ મનુષ્યનું આધ્યાત્મિક વ્યક્તિત્વ પણ જ્ઞાન, અનુશાસન અને સતત સાધનાથી વિકસે છે. આ વિકાસની પ્રક્રિયા અત્યંત નાજુક અને ધીરજપૂર્વક ચાલતી હોય છે. ઇતિહાસ આપણને એક મહાન સત્ય શીખવે છે કે સૌથી ખરાબ મનુષ્ય પણ એક દિવસ બદલાઈ શકે છે. કેટલાક સમય માટે કોઈ અધોગતિમાં હોઈ શકે, પરંતુ યોગ્ય પ્રેરણા, સત્સંગ અથવા આત્મજાગૃતિનો એક કિરણ તેના જીવનની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે. ભગવાન તેથી કહે છે કે જે મનુષ્ય નરક તરફ લઈ જતા માર્ગોનો ત્યાગ કરે છે તે પોતાના સાચા કલ્યાણનું આચરણ કરે છે અને ધીમે ધીમે જીવનની સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે જ્ઞાનનો એક કિરણ મનમાં પ્રવેશ કરે છે ત્યારે હૃદય અને બુદ્ધિ બંને પ્રકાશિત થઈ જાય છે. આ શ્લોક સાધકને માત્ર શું ટાળવું તે જ નથી શીખવતો, પરંતુ સકારાત્મક આધ્યાત્મિક વિકાસનો માર્ગ પણ બતાવે છે.